નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે લોકોને છેતરતા ક્રિમિનલ્સને. આમ તો વાયદાઓમાં તો રાજકીય નેતાઓ છેતરતા હોય છે અને એટલા માટે કાલચક્રમાં આપણે અગાઉ જે નેતાઓએ આપણે વાયદાઓ આપ્યા હતા ગુજરાતમાં કે કઈ રીતે ગુજરાત નેટવર્કમાં આગળ છે, ઇન્ટરનેટમાં આગળ છે, ઘણી બધી મોટી મોટી વાતો કરી હતી. પરંતુ આજે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે આજે ઠગ ટોળકીઓ જે છે એ સાયબર ક્રાઇમ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. અને એટલા માટે આજે વાત કરવી છે કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું અને અમિત શાહે ગઈકાલે આ સાયબર ક્રાઇમ અંગે શું કહ્યું હતું. અને એટલા માટે જ આપણે મુદ્દો ઉભો કરીએ છીએ કે અમિત શાહ જે કહી રહ્યા છે એમાં ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ઓનલાઈન ઠગાઈ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જેની આપણે કલ્પના ન કરીએ એટલા પ્રમાણમાં થઈ રહી છે. અને એના કારણે લોકો મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા જે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ પ્રકારની લોભ, લાલચ, છેતરપિંડી, ધાક, ધમકી, ડિજિટલ અરેસ્ટ, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી એવા મોટા પ્રમાણમાં ગુનાઓ થઈ રહ્યા છે. આ કાર્યક્રમ ચાલુ કર્યો એ પહેલા જ એક સસ્પેક્ટેડ નંબર પણ મારા ઉપર આવ્યો, મેં બ્લોક કરી દીધો. એ જે સસ્પેક્ટેડ જો આ જોઈ શકો છો તમે, આ નંબર ઉપરથી સસ્પેક્ટેડ આવ્યો હમણાં જ થોડી વાર પહેલા જ આ કાર્યક્રમ ચાલુ કરવું એ પહેલા જ. તો દરેક લોકોને આ રીતે ફ્રોડ વાળા સસ્પેક્ટેડ નંબર ઉપરથી આવા બધા કોલ આવી રહ્યા છે અને મોબાઈલ નંબર શોધીને બેંક ફ્રોડ, ચેક થી લઈને એના પાસવર્ડ લઈ લેવા ઘણા બધું રીતે કરવામાં આવે છે. અને એટલા માટે મોબાઈલ, કોમ્પ્યુટરથી લઈને ડેટાની જે ડિજિટલ ડેટાની ચોરી થઈ રહી છે એ ખતરનાક આ ટોળકી કામ કરી રહી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. સોશિયલ મીડિયા, ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે, જોબ ફ્રોડ, નોકરી માટેના ફ્રોડ એ રીતે ઓનલાઈન થઈ રહ્યા છે. મેટ્રોમોનિયલ ફ્રોડ પણ મોટા પ્રમાણમાં, લોન ફ્રોડ એટલા જ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા. ઇન્સ્યોરન્સ, કેમિકલ, બિયારણ સંબંધિત બાબતો, ઓનલાઈન શોપિંગ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, ટાવરના ઇન્સ્ટોલેશન માટેના ફ્રોડ પણ એટલા મોટા પ્રમાણમાં, લોટરી અને ઇનામ અંગેના ફ્રોડ પણ એ રીતે થઈ રહ્યા છે. ઈમેલ હેકિંગ પણ થઈ રહી છે. સિમ સ્વેપિંગ ફ્રોડ મોટા પ્રમાણમાં છે. કસ્ટમર કેર દ્વારા આવા હમણાં જે સસ્પેક્ટેડ ફોન આવ્યો તો એ પ્રકાર જ આવી રહ્યા છે. ઈમેલ સ્નૂપિંગ ફ્રોડ, ઈમેલ કોમર્સ સંબંધી ફ્રોડ, આવા ઘણા બધા છે. વાયરલ માલવેરથી લઈને એને મોબાઈલમાં નાખી દે અને એમાં ફ્રોડ થાય છે. અમિત શાહે એ પણ કહ્યું હતું કે મોબાઈલ તમારો સલામત નથી, મોબાઈલમાંથી ગમે ત્યારે ડેટાની ચોરી થઈ શકે છે. અમિત શાહે એવું કહ્યું કે 20,000 કરોડની સામે 8,000 કરોડ રૂપિયાની રકમ સાયબર ફ્રોડના લોકોના હાથમાં જતા અટકાવી છે અમે. એ મોટી વાત છે. 8,000 કરોડ રૂપિયા એટલે શું? એ પછી આપણે ગુજરાતની વાત કરીશું અને નરેન્દ્ર મોદી સાહેબે આપણા માનનીય વડાપ્રધાને શું કહ્યું હતું એ પણ આપણે વાત કરવાના છીએ. તો પેલા અમિત શાહને સાંભળી. लगभग जनवरी से 2020 से 2025 तक हमने जो प्रयोग किया I4C का, इसकी रिपोर्टिंग पोर्टल का 30 नवंबर 2025 तक 23 करोड़ से ज्यादा उपयोग हुआ है. इससे हम समझ सकते हैं कि कितना महत्वपूर्ण प्लेटफॉर्म बन चुका है. 30 नवंबर 2025 तक 82 लाख
साइबर क्राइम शिकायतें दर्ज हुई हैं और इसमें से 1,84,000 एफआईआर में कन्वर्ट की गई है और ढेर सारी शिकायतों का निराकरण भी आया है। 31 दिसंबर 2025 तक देश के करीब करीब 62 बैंक और वित्तीय संस्थाएं ऑन बोर्ड हो चुकी हैं और गृह मंत्रालय ने लक्ष्य रखा है कि कोऑपरेटिव बैंकों समेत सभी को इस दिसंबर के पहले हम ऑन बोर्ड कर लेंगे, जिससे कहां पर भी कोई गुंजाइश न रहे। और 23,61,000 शिकायतें जो आई उसमें 8,189 करोड़ रुपयों की अधिक की राशि को हम बचाने में सफल हुए हैं। मैं मानता हूं ये बहुत बड़ी उपलब्धि है। एक बड़ा अंदाज 20,000 करोड़ का फ्रॉड का था, उसमें 8,189 करोड़ रुपया 20,000 કરોડ રૂપિયાનો ફ્રોડ હતો એવું અમિત શાહ કબૂલી રહ્યા છે। એમાં 8,000 કરોડ રૂપિયા બચાવી લીધા। हमने फ्रीज कर दिए हैं या इसको वापस दे दिए। ये बहुत बड़ी सफलता है। आमतौर पर सफलता की चर्चा बहुत कम होती है, मगर मैं I4C सभी बैंकें और सीबीआई, एनआईए सभी संस्थाओं को बहुत बहुत बधाई देना चाहता हूं। સારું કામ કર્યું છે, એમાં કોઈ સવાલ નથી। કેન્દ્રીય હોમ વિભાગે, ડિપાર્ટમેન્ટે, ગૃહ વિભાગે સારું કામ કર્યું। અમિત શાહે પણ સારું કામ કર્યું છે આના સંદર્ભમાં। પણ તમારે જે ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધારે છેતરપિંડી ફ્રોડ થઈ રહ્યા છે, સૌથી વધારે। અને 2009માં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ। પણ એ પહેલા ગુજરાતમાં કેવા ફ્રોડ થયા હતા। 2023-24માં 13.42 લાખ, જેમાં 1,087 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। 2024-25માં ડિજિટલ ટ્રાન્ઝેક્શન 18,000 કરોડ છે, ત્યાં પણ સ્કેમર્સ ઘૂસી જાય છે અને આ બધા લૂંટફાટ ચલાવે છે। સાયબર નેટવર્કમાં ગુજરાત નંબર 1 છે એવું નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા હતા, પરંતુ હવે અહીંયા અમિત શાહ કહી રહ્યા છે કે 20,000 કરોડ રૂપિયા આવા ફ્રોડમાં થવાનો ફ્રોડ હતા, એમાંથી સરકારે કેટલાક બચાવ્યા છે। બહુ સારી વાત છે। એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ। 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી। બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં। 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો। તો આ 5 વર્ષમાં ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક 30% વધારો થયો છે। 30% વધારો થયો છે। દર મહિને 1,000 કરોડ ગુજરાતના લોકોના ખિસ્સામાંથી આ ઠગ ટોળકી, સાયબર ઠગ ટોળકી આંચકી લે છે। રોકાણના બહાને 9,240 લોકો સાથે છેતરપિંડી કરી હતી। રોકાણ કરવો, પૈસા કમાવો, આ તે વધુ, એ લગભગ 400 કરોડ રૂપિયા થાય। 2025માં દરરોજના 521 ફરિયાદો રોજની આવતી હતી। 521 ફરિયાદ કે મારા પૈસા લઈ ગયા, મારા પૈસા ગયા, બેંકમાંથી ગુમ, મોબાઈલમાંથી ગુમ, આવી ફરિયાદો આવતી હતી। લગભગ દર કલાકે 21 લોકો ગુજરાતમાં ફરિયાદ કરી રહ્યા છે। તો છેલ્લા 5 વર્ષમાં 4.81 લાખ ફરિયાદો, 5 વર્ષમાં 4.81, એટલે કે દર વર્ષે 1 લાખ લોકો ગુજરાતમાં છેતરાઈ રહ્યા છે। અમિત શાહ, તમે સારું કામ કરો છો, બરાબર છે, પણ આ છેતરાઈ રહ્યા છે એનું શું, કઈ રીતે અટકાવશો તમે એમને? 3,387 કરોડ રૂપિયા 5 વર્ષમાં ગયા છે અને એમાં છેલ્લા વર્ષે તો 1,000 કરોડ રૂપિયા આ રીતે ગયા છે। 24માં 1.31 લાખ ફ્રોડ હતા, એ 25માં વધીને 1.72 લાખ ફ્રોડ થઈ ગયા છે। અને 2025 ડિસેમ્બરમાં તો 8 ડિસેમ્બરમાં તો એક મોટું ફ્રોડ જે થયું હતું ગુજરાતમાં, એ હતું કે 710 કરોડ રૂપિયાનું એ ફ્રોડ હતું। 710 કરોડ રૂપિયા પકડી પાડ્યું હતું પોલીસે। બહુ સારું કામ કર્યું હતું। અને ગુજરાતના 1 મહિનામાં 11,600 સાયબર ક્રાઇમના ગુના નોંધાયા હતા। 1 મહિનામાં
તો મોદી સાહેબે જે મોટી મોટી હાકી હતી એ પણ આપણે સાંભળીએ. એમણે જે આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન 2009ના રોજ 7 નવેમ્બર 2009ના રોજ જે વાત કરી હતી એ આપણે ઇન્દોર ખાતે જે એક કાર્યક્રમ હતો મધ્યપ્રદેશમાં, એમાં એમણે વાત કરી હતી. આઈડિયા ટુ આઇકોનમાં એમના મુખ્ય ભાષણ એમણે આપ્યું હતું. તો 2009માં મોદી સાહેબે કેવી ગુલબાંગો હાકી હતી એ સાંભળી લઈએ અને પછી આજે શું છે એ તો આપણે વાત કરી છે. स्टेट वाइड एरिया नेटवर्क जो हमारा है मित्रों, आज हम गुजरात स्टेट वाइड एरिया नेटवर्क जो हमारा है, ऑप्टिकल फाइबर नेटवर्क जो हमने बनाया, आज दुनिया में हमने दूसरे नंबर पे खड़े हैं. और कल ही मैंने દુનિયામાં બીજા નંબર પર ગુજરાત છે. આવી હાકી છે નરેન્દ્ર મોદીએ દુનિયામાં. વિચાર કરો, દુનિયામાં. एक साइबर स्नेह मिलन का कार्यक्रम किया दिवाली के बाद, और पूरे गुजरात के 18,000 गांवों में एक साथ वीडियो कॉन्फ्रेंस के साथ 1 करोड़ से अधिक नागरिकों के साथ सीधी बात करने का मुझे सौभाग्य मिला. જો આ 1 કરોડ લોકો સાથે તમે સીધી વાત કરી શકતા હો તો આ બધી રેલીઓ પાછળ 35 કરોડ ખર્ચ એક જ રેલી પાછળ કરી રહ્યા છો એ અટકાવી દો અને સીધી સાયબરથી વાત કરો. 1 કરોડ લોકો સાથે જો વાત કરી શકતા હો 2009માં, આજે તો આ નેટવર્ક છે મોટા પ્રમાણમાં વધી ગયું છે. हमने टेक्नोलॉजी का इतना नेटवर्क नीचे तक फैलाया है, सीधी सीधी बात हम आमने सामने कर सकते हैं. मैं 5 सितंबर को स्कूल के बच्चों के साथ बात करता हूं. करीब 1.5 करोड़ बच्चों के साथ एक साथ टेक्नोलॉजी के माध्यम से उपयोग. 1.5 કરોડ બાળકો સાથે સીધી વાત નરેન્દ્ર મોદી માત્ર 15, 20, 25 કે 30 કે 1 કલાકમાં એ વાત કરી શકતા હોય તો આજે કેમ નથી કરતા તમે? શા માટે આટલી મોંઘી સભાઓ ભરી રહ્યા છો ગુજરાતની પ્રજાના પૈસે? સોમનાથમાં મોટો તમે ડમરું વગાડ્યું, ત્રિશુલ બતાવ્યું. નર્મદામાં તમે જે 30 કરોડ રૂપિયા ખર્ચ કર્યા એક સભા પાછળ, શા માટે આટલું મોટું ખર્ચ કરી રહ્યા છો? मित्रों, हम आज आधुनिक विज्ञान का उपयोग कितना कर सकते हैं, गुजरात ने इस काम को करके दिखाया है और उसका परिणाम मिलता है. हम इस सारी कम्युनिकेशन टेक्नोलॉजी का उपयोग जन शिक्षा के लिए, जन भागीदारी के लिए. તો આમાં બીજું આગળ ઘણું બધું કહે છે પણ આપણા માટે જે કામનું હતું એ બધું આ લીધું છે. બસ આજે આટલું જ. અને નરેન્દ્ર મોદીએ જે ગપ્પાઓ હાંક્યા હતા અને આજની પરિસ્થિતિ ગુજરાતમાં જે લોકો છેતરાઈ રહ્યા છે, વર્ષે 1,000 કરોડ રૂપિયા આ ફ્રોડમાં જઈ રહ્યા છે, જાત જાતના ફોન આવી રહ્યા છે, દરેકને ફોન આવી રહ્યા છે, એને અટકાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. અને હવે તો મોબાઈલનું નકલી ટાવર પણ બનાવી રહ્યા છે. આ બનાવવાનું કંઈક કૌભાંડ પણ પકડાયું હતું, નકલી ટાવર. તો બસ આજે આટલું જ. કાલચક્રમાં આવી જ બાબતો ઉપર આપણે રાજનેતાઓના મોટા મોટા ફાંકાઓ કેવા હતા અને આજે શું પરિસ્થિતિ છે એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે.